શનિવારનું રાશિફળ. કર્ક રાશિના જાતકોને મુશ્કેલીઓ અને અવરોધોમાંથી રાહત મળશે. સિંહ રાશિના જાતકોને અશક્ય કાર્ય અચાનક પૂર્ણ થશે. ગુજરાતી પંચાંગ અનુસાર 12 એપ્રિલ શનિવાર 2025 વિક્રમ સંવત 2081 ની ચૈત્ર સુદ પૂનમ છે. આ દિવસની ચંદ્ર રાશિ કન્યા છે. રાહુકાળ સવારે 9:31 થી સવારે 11:06 સુધી રહેશે. મેષ રાશિ. ઘણા સમયથી ચાલી આવતી સમસ્યાઓનો ઉકેલ આવશે. ઉધાર લીધેલા કે અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. દિનચર્યામાં થોડો ફેરફાર લાવવા માટે તમે બહારની પ્રવૃત્તિઓમાં પણ રસ લેશો. આનાથી સામાજિક સંસ્થાઓમાં પણ તમારી ખાસ ઓળખ બનશે. નેગેટિવ નજીકના સંબંધીનું અસભ્ય વર્તન તમને પરેશાન કરી શકે છે. નાની નાની વાતોને અવગણવી વધુ સારું છે. તમારી બધી યોજનાઓ ગુપ્ત રાખો. નહીંતર કોઈ તેમનો અન્યાયી લાભ લઈ શકે છે. નાણાકીય વ્યવહારો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી છે. વ્યવસાય. બધી વ્યવસાયિક પ્રવૃત્તિઓ તમારી દેખરેખ હેઠળ રાખો. સ્ટાફ અથવા કર્મચારીઓ પર આધાર રાખવો નુકસાનકારક બની શકે છે. કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થશો નહીં. આ સમયે એવી પરિસ્થિતિ પણ ઊભી થઈ રહી છે જેમાં કોઈ પ્રકારની તપાસ અથવા દંડ લાદવાની જરૂર છે. લવ. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. કોઈ વિજાતીય વ્યક્તિ સાથે મુલાકાતથી જૂની ખુશ યાદો તાજી થશે. સ્વાસ્થ્ય. વધુ પડતો તણાવ અને ચિંતા તમારા પાચનતંત્રને અસર કરી શકે છે. વધારે પડતો તણાવ ન લો અને નિયમિત દિનચર્યા જાળવો. લકી કલર વાદળી. લકી નંબર 4. વૃષભ રાશિ. તમારો દિવસ આનંદ અને સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે. આજે કેટલાક અટવાયેલા પૈસા પાછા મળવાની પ્રબળ શક્યતા છે. રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે અને તમે એક ખાસ સ્થાન પણ પ્રાપ્ત કરશો. નેગેટિવ બીજા પર આધાર રાખવા કરતાં જાતે નિર્ણયો લેવો વધુ સારું છે. જો તમે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારી ક્ષમતા કરતાં વધુ લોને લેવાનું ટાળો. આ સમયે માનસિક શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે. વ્યવસાય. આ સમયે વ્યવસાયને લગતી કરેલી મહેનત ટૂંક સમયમાં અનુકૂળ પરિણામો આપશે. વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત લોકો સાથે સંબંધો જાળવવાથી તમારા વ્યવસાયમાં ફાયદાકારક સાબિત થશે. તમારી વ્યવસાયિક યોજનાઓ કોઈની સાથે શેર કરશો નહીં. લવ. તમે પરિવાર સાથે આનંદ અને મનોરંજનમાં ખુશ સમય વિતાવશો. આનાથી પરસ્પર સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે. સ્વાસ્થ્ય. તમારી પોતાની બેદરકારીને કારણે ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે. કસરત, યોગ વગેરે પર પણ ધ્યાન આપો. લકી કલર ગુલાબી. લકી નંબર 5. મિથુન રાશિ. જો તમે કોઈ મિલકત ખરીદવા કે વેચવાનું વિચારી રહ્યા છો તો તેના પર કાર્યવાહી કરવાનો આ યોગ્ય સમય છે. જો તમારું કોઈ જરૂરી કામ અટવાયું હોય તો આજે કોઈની મદદથી તે ઉકેલાઈ જવાની પૂરી શક્યતા છે. વાતચીત દ્વારા પણ ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે. નેગેટિવ. જો કોઈ કામ તમારી ઈચ્છા મુજબ ન થાય તો તણાવ ન લો. ધીરજ રાખવી જરૂરી છે. તમારા નજીકના સંબંધોમાં વિશ્વાસ રાખવાથી તમારા પરસ્પર સંબંધો મજબૂત બનશે. તમારી ક્ષમતા કરતાં વધુ ખર્ચ કરવો કે ઉધાર લેવું પણ તમને તણાવ આપશે. વ્યવસાય અને કાર્યસ્થળમાં કરવામાં આવેલા ટૂંકા ગાળાના ફેરફારો સકારાત્મક પરિણામો આપશે. તેથી સંપૂર્ણ મહેનત અને એકાગ્રતા સાથે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. વ્યવસાય સંબંધિત કોઈપણ વ્યવહાર કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કામ પર તમારા કોઈ સાથીદાર સાથે સમસ્યા થઈ શકે છે. લવ. પારિવારિક વાતાવરણ સુખદ અને શિસ્તબદ્ધ રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પરિવારની મંજૂરી પણ મળી શકે છે. સ્વાસ્થ્ય. તમારા વલણને સકારાત્મક રાખો અને સારા સ્વભાવના લોકો સાથે થોડો સમય વિતાવો અને તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો. લકી કલર વાદળી. લકી નંબર 4. કર્ક રાશિ. તમને મુશ્કેલીઓ અને અવરોધોથી રાહત મળશે. તમને કોઈ ખાસ વ્યક્તિનો સહયોગ પણ મળશે. આજે તમારા કેટલાક અંગત કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે.
જેના કારણે તમારો ખોવાયેલો આત્મવિશ્વાસ ફરી જાગૃત થશે. નકારાત્મક નકામી વાતોમાં સમય બગાડવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. બિનજરૂરી અહંકાર અને ગુસ્સો જેવી આદતો તમારા કામમાં અવરોધ લાવી શકે છે. પૈસાની લેવડદેવડ સંબંધિત બાબતોમાં બેદરકાર ન બનો અને કોઈ પણ ખરીદી કરતી વખતે સાચા બિલ લેવાનું ધ્યાન રાખો. વ્યવસાય વ્યસ્ત દિનચર્યા રહેશે. નાણાકીય બાબતો પર વધુ ધ્યાન આપો. અટવાયેલા અથવા મુલતવી ચૂકવણીઓ વસૂલવા માટે પણ આ સારો સમય છે. તમે તમારા કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો, પરંતુ સમય સાથે તમારી કાર્યશૈલી બદલવાનું ભૂલશો નહીં. લવ, પરિવાર સાથે બેસીને મજા કરવાથી તમને ફરીથી ઉર્જા મળશે અને તમે આખા દિવસનો થાક ભૂલી જશો. તમને ધાર્મિક યાત્રા પર જવાની તક પણ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની નિયમિત તપાસ કરાવો. તણાવથી દૂર રહો. લકી કલર કેસરી. લકી નંબર 1. સિંહ રાશિ. તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈપણ દુવિધા અને બેચેનીમાંથી રાહત મળશે. કોઈ અશક્ય કાર્ય અચાનક પૂર્ણ થવાથી મનમાં અપાર ખુશી અને ઉત્સાહ રહેશે. તમે તમારી અંદર ઉર્જાનો ભરપૂર અનુભવ કરશો. કોઈ પણ ધાર્મિક યાત્રા પણ શક્ય છે. નેગેટિવ ક્યારેક તમારો વિચલિત અને ભાવનાત્મક સ્વભાવ તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. તમારી જરૂરી વસ્તુઓ, દસ્તાવેજો વગેરે સુરક્ષિત રાખો. કોઈ પ્રકારની ચોરી કે ખોટ થવાની શક્યતા છે. વ્યવસાય. જો વ્યવસાય સંબંધિત કોઈ કાનૂની વિવાદ છે, તો આજે જ તેને ઉકેલવાનો પ્રયાસ કરો. ઘણી હદ સુધી સંજોગો તમારા પક્ષમાં રહેશે. નોકરી કરતા વ્યક્તિઓના તેમના સાથીદારો સાથે ખરાબ સંબંધો હોઈ શકે છે. બીજાના મામલામાં દખલ ન કરવી તે વધુ સારું રહેશે. લવ, કૌટુંબિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી સુનિશ્ચિત કરો. આનાથી પરસ્પર સંબંધોમાં મીઠાશ જળવાઈ રહેશે. લગ્નેતર પ્રેમ સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્ય. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારી કાર્યશૈલી અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ જરૂરી છે. લકી કલર લાલ. લકી નંબર 3. કન્યા રાશિ. કોઈ મોટી વ્યક્તિગત મૂંઝવણના ઉકેલને કારણે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. કોઈ પણ અગાઉની યોજનાને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે. ઘરના વડીલોના આશીર્વાદ અને સહયોગ રહેશે, જે તમારી સમસ્યાઓનું પણ નિરાકરણ લાવશે. નેગેટિવ. કોઈને મદદ કરવાની સાથે તમારા કામ પર પણ ધ્યાન આપો, નહીંતર તમારું કામ અધૂરું રહેશે. થોડું સ્વાર્થી બનવું પણ જરૂરી છે. બીજાના મામલામાં અનિચ્છનીય સલાહ ન આપો અને બીજાના મામલામાં દખલ ન કરો. વ્યવસાય. તમારા સંપૂર્ણ પ્રયાસોને કારણે વ્યવસાયનું કાર્ય વ્યવસ્થિત બનશે. સરકારી કામકાજ સંબંધિત વ્યવસાયમાં કાર્યો પૂર્ણ કરવાની નીતિ સફળ રહેશે. ભાગીદારી સંબંધિત બાબતોમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આજે તમને ઓફિસમાં ચાલી રહેલા રાજકારણમાંથી થોડી રાહત મળશે. લવ, તમે ખરીદી કરવામાં અને પરિવારના સભ્યો સાથે મજા કરવામાં ઘણો સમય પસાર કરશો. પ્રેમ સંબંધોમાં ઉદાસીનતા ન આવવા દો. સ્વાસ્થ્ય. તમારા આહારનું ધ્યાન રાખો અને આરામ પણ કરો. થોડી સાવધાની તમને સ્વસ્થ રાખશે. લકી કલર ગુલાબી. લકી નંબર 6. તુલા રાશિ. આજે તમારા હૃદયને બદલે તમારા મનથી કામ કરો. થોડી સાવધાની રાખવાથી તમારા બધા કામ વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે. બાળકોના ભવિષ્યને લઈને કેટલીક યોજનાઓ બનાવવામાં આવશે. હિંમત અને બહાદુરીથી અશક્ય કાર્યો પણ સરળતાથી શક્ય બનાવી શકાય છે. નેગેટિવ. કૌટુંબિક વ્યવસ્થાને લગતી કેટલીક સમસ્યાઓ રહેશે, પરંતુ સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવો. તમારા સાસરિયાઓ સાથેના સંબંધોમાં કડવાશ ન આવવા દો. કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ ગુસ્સો અને ક્રોધને બદલે શાંતિપૂર્ણ રીતે લાવો. વ્યવસાય. કાર્યસ્થળનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે. કોઈ મહત્વપૂર્ણ બાબતમાં રોકાણ કરવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત થશે, પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈ પણ કર્મચારીના કારણે તમને મોટું નુકસાન થઈ શકે છે.
સરકારી નોકરીઓમાં ઉચ્ચ અધિકારીઓનું માર્ગદર્શન રહેશે. લવ પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંવાદિતા અને પ્રેમ રહેશે. પ્રેમ સંબંધોની તીવ્રતા પણ વધશે. સ્વાસ્થ્ય અનિયમિત ખાવાની આદતોને કારણે ગેસ અને અપચોને કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે. આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચારોનું સેવન કરવાથી તમે સ્વસ્થ રહેશો. લકી કલર સફેદ. લકી નંબર 1. વૃશ્ચિક રાશિ. આજે તમે હળવા મૂડમાં રહેશો. તમે તમારી જીવનશૈલીને વધુ સુધારવાનો પ્રયાસ પણ કરશો. ઉધાર લીધેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. મહિલાઓ ઘર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સંતુલન જાળવવામાં સફળ થશે. નેગેટિવ કોઈ ઘરગથ્થુ વસ્તુ ખરીદવામાં અપેક્ષા કરતાં વધુ ખર્ચ થશે. કોઈ પણ ખાસ યોજનાનો અમલ કરતી વખતે બીજાના શબ્દોથી પ્રભાવિત ન થાઓ. તમારી પોતાની કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો. ગમે ત્યાં પૈસા ઉધાર આપતા પહેલા ખાતરી કરો કે તે પાછા મળશે કે નહીં. વ્યવસાયમાં ઉત્પાદનની સાથે માર્કેટિંગ સંબંધિત સંપર્કો વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરો. તમને મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓ દ્વારા ઉત્તમ માહિતી મળશે. આના દ્વારા તમે તમારા વ્યવસાયને પણ વેગ આપી શકો છો. લવ મિત્રો સાથે પારિવારિક મેળાવડો દરેક માટે ખુશી અને મનોરંજન લાવશે. પ્રેમ સંબંધોની બાબતમાં પરસ્પર સુમેળ જાળવવો જરૂરી છે. સ્વાસ્થ્ય વ્યસ્ત સમયપત્રકને કારણે લાંબા સમય સુધી ભૂખ્યા ન રહો. કોઈ જૂની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ફરી દેખાઈ શકે છે. કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખો અને તાત્કાલિક સારવાર મેળવો. લકી કલર ક્રીમ. લકી નંબર 1. ધનુ રાશિ. આજે થોડી સકારાત્મક ગતિવિધિઓ જોવા મળશે. પરિવારના કોઈ લગ્નોત્સુક સભ્ય માટે યોગ્ય પ્રસ્તાવ આવશે. તમારા કોઈ રાજકીય સંપર્ક દ્વારા તમને ફાયદો થઈ શકે છે. તમે તમારા પરિવાર અને વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવશો. નેગેટિવ યોગ્ય સમય મર્યાદાઓનું પાલન કરો. કોઈ નજીકના મિત્ર કે સંબંધી સાથેના તમારા સંબંધો બગડે નહીં તેનું ધ્યાન રાખો. અને આ માટે તમારે યોગ્ય પ્રયાસો કરવા પડશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર વધુ ધ્યાન આપવું જોઈએ. આળસ અને સુસ્તી જેવી આદતો પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વ્યવસાયમાં સારી વ્યવસ્થા રહેશે અને કર્મચારીઓ તરફથી યોગ્ય સહયોગ પણ રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં પણ આજે કોઈ જરૂરી નિર્ણય ન લો. નોકરી કરતા લોકોને કોઈ બાબતે તેમના ઉચ્ચ અધિકારીઓ સાથે તણાવ થઈ શકે છે. ગુસ્સે થવાને બદલે સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવો. લવ અપરિણિત લોકો માટે કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. કોઈ મનોરંજક કાર્યક્રમ પણ બની શકે છે. સ્વાસ્થ્ય કમર અને પગમાં દુખાવો જેવી સમસ્યાઓ રહેશે. એસિડિટીની સમસ્યા પણ તમને પરેશાન કરશે. તમારા આહાર અને દવાઓનું ખાસ ધ્યાન રાખો. લકી કલર નારંગી. લકી નંબર 7. મકર રાશિ. આજે અનેક પ્રકારની સિદ્ધિઓ મળવાની શક્યતા છે. પરંતુ કોઈ પણ કામ કરતા પહેલા તેના વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવો. આની મદદથી તમે તમારા કાર્યોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકશો. તમે સામાજિક અને પારિવારિક પ્રવૃત્તિઓમાં ખુશ સમય પસાર કરશો. નેગેટિવ વર્તમાન સમય માંગ કરે છે કે તમે તમારી જાતને વ્યવહારુ રાખો. તમારા પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને બીજાના કામમાં દખલ ન કરો, અને ન તો કોઈને અનિચ્છનીય સલાહ આપો. પાડોશી કે બહારના વ્યક્તિ સાથે દલીલ થઈ શકે છે. બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં પણ થોડો સમય ફાળવો. વ્યવસાય, વ્યક્તિગત અને કૌટુંબિક જવાબદારીઓને કારણે તમે કામ પર વધુ સમય વિતાવી શકશો નહીં, પરંતુ મોટાભાગનું કામ ઘરેથી ફોન દ્વારા પૂર્ણ થશે. આવકની સ્થિતિ સારી રહેશે. નોકરી કરતા લોકોએ અત્યારે ટ્રાન્સફર માટે પ્રયાસ ન કરવો જોઈએ. લગ્ન જીવન સુખી રહેશે. અને તમારા માર્ગદર્શન હેઠળ કેટલાક જરૂરી કૌટુંબિક કાર્ય પણ પૂર્ણ થશે. સ્વાસ્થ્ય જંક ફૂડના વધુ પડતા સેવનને કારણે તમારું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે. બહાર ખાવા પીવાનું ટાળો. લકી કલર સફેદ. લકી નંબર 8. કુંભ રાશિ. દિવસ ખુશીથી પસાર થશે.
તમને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈપણ પ્રકારની દુવિધા અને બેચેનીમાંથી રાહત મળશે. તમે ફરીથી તમારી ઉર્જા ભેગી કરી શકશો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો તમે સમયનો આદર કરશો, તો સમય તમારા માટે વધુ સારા સંજોગો પણ બનાવશે. નેગેટિવ પોતાને સમજવા માટે થોડો સમય કાઢો. ક્યારેક તમારો વિચલિત અને ભાવનાત્મક સ્વભાવ તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. તમારી જરૂરી વસ્તુઓ, દસ્તાવેજો વગેરે સુરક્ષિત રાખો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વ્યવસાયિક બાબતોમાં સંજોગો ઘણી હદ સુધી તમારા પક્ષમાં રહેશે. સરકારી બાબતોમાં ચાલી રહેલી સમસ્યાઓનો મોટા ભાગે ઉકેલ આવશે. નોકરી કરતા વ્યક્તિઓના તેમના સાથીદારો સાથે સંબંધ ખરાબ થઈ શકે છે, જેની અસર ઓફિસ વ્યવસ્થા પર પણ પડશે. કોઈપણ નકારાત્મક પરિસ્થિતિમાં ધીરજ અને સંયમ જાળવવો જરૂરી છે. ઘરમાં શાંતિ અને ખુશી જાળવી રાખો. પ્રેમ સંબંધોમાં પણ કોઈ પ્રકારનો અલગાવ આવી શકે છે. સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારી કાર્યશૈલી અને દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ જરૂરી છે. લકી કલર લાલ. લકી નંબર 3. મીન રાશિ. પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યની સલાહથી તમારી કોઈપણ જૂની સમસ્યાનો ઉકેલ આવશે અને તમારી કોઈપણ ચિંતાઓ દૂર થશે. તમારા માર્કેટિંગ અને મીડિયા જ્ઞાનમાં વધારો કરો. સમયસર કોઈ કામ પૂર્ણ કરવાથી વ્યસ્તતામાંથી રાહત મળશે. નેગેટિવ બિનજરૂરી બાબતોમાં સમય બગાડો નહીં. તમારી ઉર્જા અને કાર્યક્ષમતા જાળવી રાખો, કારણ કે આળસને કારણે તમે કોઈ કામ અધૂરું છોડી શકો છો. નાણાકીય બાબતોને લગતા કોઈપણ નિર્ણય કાળજીપૂર્વક લો, કારણ કે કોઈ પ્રકારની ભૂલ થવાની શક્યતા રહે છે. વ્યવસાયિક બાબતોમાં આજે કોઈપણ નવા કાર્ય અંગે નિર્ણય લેવામાં મૂંઝવણ રહેશે. તેથી તમારું ધ્યાન ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર જ રાખો. નોકરી કરતા લોકો પોતાના કોઈ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સફળ થશે અને કોઈ ખાસ સિદ્ધિ પણ મેળવશે. પરિવારમાં શિસ્ત અને સુમેળ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે આદર અને સહયોગની ભાવના રાખો. સ્વાસ્થ્ય હાલનું હવામાન તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તમારા આહાર અને જીવનશૈલીને વ્યવસ્થિત રાખો. લકી કલર પીળો. લકી નંબર 7.